તો હવે એ પાકું થઈ ગયું કે સુખી થવા માટે કર્મને શુદ્ધ કરવાના, કર્મને શુદ્ધ કરવા માટે ઈચ્છાને શુદ્ધ કરવાની. હવે ઈચ્છા આવે છે જ્ઞાન દ્વારા. હે, જ્ઞાન એટલે જે જાણકારી આપણને જે સમજાયું, આપણને જે સમજાયું, આપણને જે જ્ઞાન થયું, હા ઈ હે જ્ઞાન હોય એની જ ઈચ્છા થાય. હે, આ વડીલો બેઠા છે, તમે બધા વડીલો છો, બરાબર? વડીલોને એક પ્રશ્ન પૂછું કે આજથી 50 વર્ષ પહેલા તમને પીઝા ખાવાની ઈચ્છા થતી? હે, નહોતી થતી. કેમ? હા, જેનું જ્ઞાન જ નહોતું, પીઝા છે કે પીઝા હોય આવું જ્ઞાન જ નહોતું, તો એની ઈચ્છા થાય કેવી રીતના? હે, હવે જ્ઞાન થયું કે ભાઈ આ કંઈક મેંદાનો રોટલો આવે ને એની ઉપર કંઈક હું ખબર નહીં હું નાખે, બહુ મને ખબર નથી, હા, પણ એ પીઝા બને એમ. હે, આને પીઝા કહેવાય. તો એવી ઈચ્છા થાય ને કે લાવ ને પોયરા પીઝા લેતો આવ ને, હા ચાખી જોઈએ એમ કેવું આવે. હે, જ્ઞાન થયું તો એની ઈચ્છા થઈ, બરાબર છે. તો કર્મને શુદ્ધ કરવા, સુખી થવા કર્મને શુદ્ધ કરવાના.